અમદાવાદમાં ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ. નિકોલમાં એસએમસીના દરોડા. 2 આરોપીઓની ધરપકડ. મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ, ટીવી સહિત 3.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રેકેટમાં દિલ્હીના આકાશ અને અનિલ કોટક સહિત કુલ 46 શખ્સો વોન્ટેડ જાહેર થયા છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી પ્રાપ્ત કરીશું. ચેતન, શું કાર્યવાહી નિકોલ પોલીસે કરી છે? જે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા સટ્ટાના રેકેટ પર સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને આ દરોડા પાડી અને 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ 2 આરોપીઓ પાસેથી મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ, ટીવી સહિતનો 3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત તેઓ મોબાઈલ અને આ ગેજેટ દ્વારા જે લોકોના સંપર્કમાં હતા, ઓનલાઈન જે રીતે ક્રિકેટ બેટિંગનો સટ્ટો ચલાવતા હતા, T20 વર્લ્ડ કપનું જે મેચો ચાલી રહી છે તેમાં ઓનલાઈન સટ્ટા બેટિંગનું આખું રેકેટ ચલાવતા હતા, કોની સાથે સંકળાયેલા હતા, કયા બુકી હતા, તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. અને તે ઉપરાંત સટ્ટા બેટિંગમાં જે દિલ્હીના આકાશ અને અનિલ કોટક છે તેઓ વોન્ટેડ છે અને બાકીના જે સટોડિયા છે તે અંગે એસએમસી દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. જી આભાર ચેતન, જાણકારી આપવા માટે.